તાપી સોનગઢના ડોસવાડા ખાતે આવેલ ગાયકવાડી સલ્તનતનો ડોસવાડા ડેમ તેની 405 ફૂટની સપાટીથી 2 ફૂટ જેટલા વધુ પાણીના પ્રવાહ સાથે ઓવરફ્લો થતાં સુંદર નજારો સર્જાયો હતો। સાથે જ અનેક ગામોને હાઈ એલર્ટ પણ જાહેર કરાયા હતા। ગાયકવાડ રાજાઓના સમયમાં જેનું નિર્માણ થયું તેવો સોનગઢ નજીક ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારાઓનું નિર્માણ થયું હતું। નોંધવું રહ્યું કે અવિરત વરસાદના કારણે સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો છે। હાલ ડેમની સપાટી 2 થી 3 ફૂટ પાણી ઉપરથી વહી રહ્યું છે, જેના કારણે નયનરમ્ય સુંદર નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે। સાથે જ ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી છે। ડેમમાંથી પાણી ઓવરફ્લો થતાં નદી કિનારેના 8 થી 10 ગામોને એલર્ટ જાહેર કરાયા હતા। ડેમ ઓવરફ્લો થતાં સુંદર નજારા જોવા પ્રવાસીઓનો પણ ધસારો થવાની પણ સંભાવના છે। ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રશાસન તંત્ર દ્વારા પોલીસ જવાનોને ડેમ પર તૈનાત કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં પાછલા 48 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે। સોનગઢ તાલુકાની વાત કરીએ તો સોનગઢ તાલુકામાં જ કમસે કમ 7 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં વરસી ચૂક્યો છે। વ્યારા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં વરસી ચૂક્યો છે। અવિરત વરસાદના કારણે ઉકાઈ ડેમ અને સાથે સાથે સોનગઢ તાલુકામાં ડોસવાડા ખાતે આવેલો ગાયકવાડી સલ્તનતનો ડોસવાડા ડેમ પણ આપ અહીં ઓવરફ્લો થયેલો જોઈ શકો છો। હું કેમેરામેનને કહીશ કે તેઓ આગળ આવીને તમને આ ડોસવાડા ડેમ છે જે એના નજારા પણ તમને અહીંથી બતાવશે। મિત્રો, ડોસવાડા ડેમ અત્યારે એની 405 ફૂટની જે હાઈએસ્ટ સપાટી છે એ 405 ફૂટની હાઈ લેવલ સપાટીથી ઉપર થઈને વહી રહ્યો છે અને ડોસવાડા ડેમમાં 405 ફૂટની જે સપાટીથી ઉપર પાણી વહેવાના કારણે ખૂબ જ આહલાદક અને સુંદર દ્રશ્યો પણ અહીં સર્જાઈ રહ્યા છે। ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાના કારણે નદીમાં જે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે એનાથી કોઈ જાતની જાનમાનની નુકસાની ન થાય તે માટે તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તાપી જિલ્લા પ્રશાસને જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને એમની ટીમ ખડે પગે ઊભી છે। આ ડેમની જે નદી નીકળે છે એ નદીની આજુબાજુ આવેલા કુમકુવા, ડોસવાડા, વાઘજડી, ખલસી, ખાંજર, મૂસા, પાનવાડી, વ્યારા, પાઠકવાડી સહિતના જે ગામો છે એ ગામોને પણ અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કે કોઈ પણ નદીના ધસમસતા પ્રવાહની નજીક ના આવે અને ઢોર ઢાકર લઈને અહીંથી પસાર ના થાય, જેથી કરીને કોઈ પ્રકારની જાનહાનિ કે માનહાનિ ન થાય તે માટે તાપી જિલ્લા પ્રશાસન તંત્ર પણ ખડે પગે ઊભું જોવા મળી રહ્યું છે। ત્યારે ખરેખર ડોસવાડા ડેમનો અત્યારે જે કુદરતી નજારો છે એ આહલાદક બન્યો છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। જે સ્થાનિક ખેડૂતો છે એમને 12 માસ અહીંથી ખેતીનું પાણી મળી રહેશે, તેથી એમનામાં પણ ખુશી જોઈ શકાય છે। હું બિંદેશ્વરી શાહ, તાપી। જી, આપનો પરિચય? મારું નામ જીતુભાઈ કાંતિભાઈ ગામિત, ડોસવાડા, માજી સરપંચ, હાલમાં સરપંચ પતિ। અમારા ડોસવાડા ગામ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં ડોસવાડા ગામ આવ્યું છે। એમાં ડોસવાડા ગામમાં 2 થી 2.5 ફૂટ અત્યારે ડેમમાં પાણી ઉપરથી પસાર થઈ રહ્યું છે। આજુબાજુના લોકોને ખેતી માટે અને પીવા માટે પાણીનો ખૂબ જ ઉપયોગ જરૂરી છે, માટે બધા લોકો ખુશખુશાલમાં છે અને આજુબાજુના ગામના લોકોને એલર્ટ કર્યા છે કે નદી કિનારે જવું નહીં અને કોઈને બી જવા દેવું નહીં। જીતુભાઈ, કયા કયા ગામોને આ ડેમનું પાણી અસર કરે છે? આ વહી રહ્યું છે તે પાણી? ખરસી, દેવલપાડા, ચોરવાડ, કનાળા, ખડકા ચીખલી। અત્યારે સુંદર નજારાઓ અહીંયા સર્જાઈ રહ્યા છે અને પ્રવાસીઓ પણ ઘણા આવી રહ્યા છે, ત્યારે શું સતર્કતા રાખવામાં આવે છે ગામ દ્વારા? ગામ દ્વારા અત્યારે નદી કિનારા પર, તળાવ કિનારા પર જવા માટે ચોખ્ખી ના પાડી છે। કોઈ તકલીફ ના થવી જોઈએ, દુર્ઘટના ના બનવી જોઈએ। જી, પ્રશાસન તંત્રના લોકો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે? મૂકવામાં આવેલા। જી જીતુભાઈ, ધન્યવાદ।